भक्तिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवन। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ મહાપ્રભુ અનેક તીર્થોને પાવન કરતા કરતા હરદ્વાર પધાર્યા છે। ત્યાં ગંગાજીમાં સ્નાન કરી હરિદ્વાર તીર્થયાત્રાનું સૌથી મહત્વનું અંગ છે। ગંગા સ્નાન માટે ગંગાજીના કિનારે અનેક ઘાટ બાંધવામાં આવ્યા છે। તમે ગયા છો હરિદ્વાર સંજયભાઈ? નથી ગયા? તમે ગયા છો સાકેતભાઈ? તમે નથી ગયા? ઘણું તમે ગયા છો? નાયા તા? શામાં શામાં નાય? શામાં નાયા તમે? હરકી પેઢીમાં? તો સાચું, હાલો। હરકી પેઢી ગંગાજીનો મુખ્ય ઘાટ છે। ઘણા બધા ઘાટ છે, પણ હરકી પેઢી છે ને એ મુખ્ય ઘાટ કહેવાય છે। હરકી પેઢી વિશાળ ઘાટ છે, એટલે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં એક સાથે સ્નાન કરી શકે। હરકી પેઢીમાં પગથિયા ઉતરીને ગંગા કિનારે પહોંચાય છે। પૈડી એટલે શું થાય? પગથિયા। હા, હરકી પેઢી એટલે પૈડી એટલે પગથિયા। પગથિયાને લીધે જ એને પૈડી કહે છે। શિવજી હિમાલયના અધિષ્ઠાતા દેવ છે, તેથી આ ઘાટનું નામ હરકી પૈડી। હર એટલે શંકર ભગવાન। હરકી પૈડીના પગથિયા ઉતરીએ એટલે બ્રહ્મકુંડ આવે છે। આ બ્રહ્મકુંડમાં સ્નાનનું મહાત્મ્ય છે। ગંગા મૈયા આ બ્રહ્મકુંડમાંથી પસાર થાય છે। એક બાજુથી ગંગાજીનો પ્રવાહ આ બ્રહ્મકુંડમાં આવી બીજી બાજુથી બહાર નીકળે છે। તેથી કુંડ હોવા છતાં અહીં વહેતી ગંગા છે। હરિદ્વારના કુંભ મેળા દરમિયાન સાધુઓનું મુખ્ય સ્નાન અહીં બ્રહ્મકુંડમાં થાય છે। ભારતભરમાંથી લોકો પોતાના મૃત સ્વજનના અસ્થિ ગંગાજીમાં પધરાવવા માટે અહીં આવે છે। કોઈનું મૃત્યુ થયું હોય, અગ્નિ સંસ્કાર કર્યા પછી એના અસ્થિ લેવામાં આવે। અસ્થિ એટલે હાડકા। પછી ગંગાજીમાં પધરાવવામાં આવે તો એનો ઉદ્ધાર થાય છે। એટલે ઘણા બધા માણસો ગંગાજીએ જાય, અસ્થિ પધરાવે છે। જીવતા સ્નાન કરે તો કરેલા પાપ બળી જાય છે। મારે તમે એવા જ લાગો છો કે પાપ કરીને નાહી આવવાનું, ડૂબકી મારી આવવાનું, લો એટલે પવિત્ર। એવું નહીં। અસ્થિ વિસર્જન આ બ્રહ્મકુંડમાં થાય છે। ગંગા સ્નાન તો હરિદ્વારમાં અનેક સ્થળે થઈ શકે છે, એમાં હરકી પેઢી પર ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે। હરકી પેઢી પર પણ ગંગા સ્નાન અનેક સ્થળે થઈ શકે, એમાં બ્રહ્મકુંડમાં સ્નાન સૌથી મહત્વનું છે। સંધ્યા આરતી સમયે ગંગાનું દ્રશ્ય ખૂબ જ રમણીય અને હૃદય સ્પર્શી જાય ને એવું આકર્ષક હોય છે। સાંજે આરતી થાય ગંગા મૈયાની, હજારો માણસો
દર્શન કરવા માટે આવ્યું હોય. હરિદ્વારમાં હરકી પૈડી પાસે ગંગા માતાનું એક સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં દરરોજ સાયંકાળે 21 આરતીથી ગંગા માતા મંદિર અને ગંગા નદીની આરતી ઉતારવામાં આવે છે. 21 આરતીથી. આ સાથે હજારો યાત્રિકો પણ શ્રદ્ધાના દીવડાઓ પ્રગટાવી એ આરતીનો લાભ લે છે. ત્યાં તમને દીવડા મળે. જ્યારે ગંગા મૈયાની આરતી થાય ને ત્યારે તમારે પણ એ દીવડા પ્રગટાવી હારે હારે આરતી ઉતારવાની. પછી ગંગાજીમાં વહેતા મૂકી દે દીવડાને. ત્યારે ગંગા નદીનું દ્રશ્ય પણ ખૂબ જ અલૌકિક અને અદ્ભુત હોય છે. આ હરકી પૈડીની સંધ્યા એટલે નાસ્તિકને પણ આસ્તિકતા અર્પે એવી ઐતિહાસિક દિવ્ય ક્ષણો. જ્યારે સંધ્યા આરતી થાય ને ત્યારે ગંગાજીનું પાણી ત્યાં ઘૂંબરી લઈ જાણે કે સ્થિર થઈ ગયું હોય ને એવી એક અનુભૂતિ થાય છે. આરતીને પ્રજ્વલિત કરવા માટે ગંગાજીનું જળ લઈ આરતી ઉપર નાખવામાં આવે છે. પાણી નાખતાની સાથે આરતી પ્રજ્વલિત થાય છે. જ્યારે આરતી પૂર્ણ થાય ત્યારે એ જ ગંગાજીના જળથી આરતીના અગ્નને બુઝવવામાં આવે છે. એવું એક ઐશ્વર્યકારી દિવ્યતાનું વાતાવરણ સંધ્યા આરતીમાં સર્જાય છે. હરકી પૈડીને જ ગંગા દ્વાર પણ કહે છે. તો આરતી જ્યારે પ્રગટાવવામાં આવે ને ત્યારે પણ પાણી નાખે તો આરતી પ્રગટી જાય, પ્રજ્વલિત થાય. અને પાછું પાણી છેલ્લે નાખવામાં આવે તો ઓલાઈ જાય, એવું કહે છે. ગંગા દ્વારે કુશાવર્તે બિન્વકે નીલ પર્વતે સ્નાત્વા કનખલ તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે. આ 5 તીર્થો હરિદ્વારમાં છે અને એમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મ્ય છે. પૌરાણિક કથા મુજબ શિવજીએ ગંગાજીના પ્રવાહને રોકવા પોતાની જટામાં બાંધી લીધા હતા. ત્યારબાદ અયોધ્યાના સગર રાજાના પૌત્ર ભગીરથે શિવજીની તપશ્ચર્યા કરી પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા ગંગાજીની એક ધારને શિવજી પાસે વેવડાવીની માગણી કરી. અને શિવજીએ ભગીરથ રાજાની કઠોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ગંગાની ધાર વેવડાવી અને ભગીરથ રાજાની રથની પાછળ ગંગા વહેવા લાગી. અને ભગીરથ રાજા આ રીતે ગંગાને હરિદ્વારની એ જગ્યા સુધી લઈ ગયા જ્યાં એના પૂર્વજોની અસ્થિ વિખરાયેલી હતી. ગંગાના વહેણમાં આ અસ્થિ અને રાખ ભળી જવાથી એમના પાપ ધોવાયા. આથી આ સ્થળે અસ્થિ વિસર્જન ઘાટ બનાવવામાં આવ્યો છે. હવે લાખો લોકો પોતાના પિતૃઓની અસ્થિ વિસર્જન કરવા માટે આ હરિદ્વારમાં ગંગાના કિનારે આવે છે. ત્યારબાદ રાજા શ્વેતે આ સ્થાને ઉગ્ર તપશ્ચર્યા કરી હતી અને બ્રહ્માજીએ એનાથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે આ જગ્યાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય સાથે રહીને નિવાસ કરશે. ત્યારબાદ એક શ્વેત નામના રાજા થઈ ગયા. એને તપ કર્યું બ્રહ્માજી રાજીથી. પછી કીધું કે અમે ત્રણેય દેવો અહીંયા વાસ કરી રહીશું હરકી પૈડી. તેથી આ સ્થાન બ્રહ્મકુંડના નામે પણ ઓળખાય છે. તેથી ત્યાં સ્નાન કરવાનું મહાભય વિશેષ છે, મહાત્મ્ય. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યના ભાઈ ભર્તુહરિએ અહીં તપશ્ચર્યા કરી અને અમરપદ મેળવ્યું હતું. વિક્રમ રાજા થઈ ગયા, વિક્રમાદિત્ય. ત્યારથી
વિક્રમ સંવંત ચાલુ થઈ. અહીંયા ઈસવીસન છે ને, એમ વિક્રમ આપણે ત્યાં. તો વિક્રમાદિત્ય એના હગા ભાઈ ભર્તુહરિ રાજા હતા. લો, ઉજ્જૈનના રાજા હતા. તો ભર્તુહરિ રાજાએ પણ હરિદ્વારમાં તપ કરેલું છે. તેથી રાજાએ ભર્તુહરિના નામે આ કુંડ પાસે પાથરીઓ બંધાવી, તેથી તેનું નામ હરકી પૈડી પડ્યું. આમ સમયના અલગ અલગ કાળે હરિદ્વારના ગંગા ઘાટનું મહત્વ બદલાતું રહ્યું છે. બ્રહ્મકુંડની દક્ષિણ તરફ આ ઘાટ છે, ગૌ ઘાટ છે. એ બ્રહ્મકુંડની દક્ષિણ તરફ આ ઘાટ છે. અહીં સ્નાન કરવાથી ગૌ હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. લો, ક્યારેક ગાય મરાઈ ગઈ હોય ભૂલથી, તો એ ગૌ ઘાટ કુંડ છે, એમાં સ્નાન કરો એટલે તમારી મુક્તિ થઈ જાય, એવી પરંપરાગત માન્યતા છે. પૂર્વે અહીં ગૌ હત્યા કરનારની શુદ્ધિ થતી. આ શુદ્ધિ ક્રિયાના ભાગરૂપે અહીં ગૌ હત્યા કરનારને ભંગી પોતાના જોડાથી મારતા. પછી બ્રાહ્મણો મંત્ર ઉચ્ચારપૂર્વક ગંગાજીમાં સ્નાન કરાવતા. ત્યાર પછી પ્રાયશ્ચિત વિધિ થતી, એટલે કે વ્યક્તિ ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થઈ એમ માનવામાં આવતું. આ વિશેષતાને લીધે આ ઘાટને ગૌ ઘાટ કહે છે. ભૂલથી હો, જાણી જોઈને ગાયનું મારે ને પછી નાવા જાય ન થાય. પછી કુશાવર્ત ઘાટ છે. ગૌઘાટની દક્ષિણે આ ઘાટ છે. આ ઘાટને ભગવાન શ્રી દત્તાત્રેયની તપોભૂમિ ગણવામાં આવે છે. દત્તાત્રેય ભગવાન અહીંયા તપ કરેલું. બોલો, હું ગયો છું પણ મને નથી ખબર આ રહી. બોલો, હવે બીજી વાર જઈશું ને એટલે આ બધા ઘાટે જઈશું. આ ઘાટે ભગવાન દત્તાત્રેયે 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. કેટલા વર્ષ સુધી? 10,000. બોલો, એ આયુષ્ય કેટલી છે? આપણે તો 100 વર્ષ નથી જીવતા. 50 વર્ષ. હવે ધીમે ધીમે ઓછું થવા માંડ્યું. હા, ખાવા પીવાના પીઝા થઈ ગયા ને, મેંદાનું ખાઈ ખાઈને મેંદા જેવા થઈ ગયા બધા. કોથળા જેવા થઈ ગયા, પણ કોથળો ઉપાડી ન હાકે. એકવાર તેઓ તપમાં સંલગ્ન હતા, ત્યારે ઘાટ પર મૂકેલા એમના વસ્ત્ર, કુશ, દંડ તથા કમંડલને ગંગા તાણી ગઈ. દત્તાત્રેય ભગવાનના દત્તાત્રેયના તપનો પ્રભાવ એવો ભારે હતો કે બધી વસ્તુઓ ગંગાની ધારામાં રહેવાને બદલે એમની આજુબાજુ ગોળ ગોળ ફરતા ગંગા જળમાં ફરવા લાગી. એમની સમાધિ દશા પૂરી થતાં દત્તાત્રેય ભગવાને જોયું તો ક્રોધે ભરાઈને ગંગાને શ્રાપ આપવા માટે કે ભસ્મ કરવા માટે તૈયાર થયા. એ વખતે બ્રહ્મા તથા બીજા દેવતાઓએ આવી એમની પ્રસન્નતા માટે સ્તુતિ કરી. ત્યારે દત્તાત્રેયે કહ્યું, તમે આ સ્થાને નિવાસ કરો. ગંગાએ મારી કુશ જેવી વસ્તુઓને અહીં ચક્કર એટલે ગોળ ગોળ ફેરવી હોવાથી હવે આ સ્થળ કુશાવર્ત કહેવાય છે. કુશ એટલે દાભડો. દાભડો. લો, દત્તાત્રેય ભગવાનની વસ્તુ આમ તણાઈને જતી ન રહી. તપ હતું ને એનું, અહીંયાની આમ ગોળ ગોળ ફરે. પછી તપમાંથી જાય ગયા કે મારી વસ્તુ તાણી ગયા, એ તો ગરમ થઈ ગયા, શ્રાપ દેવાની તૈયારી કરી. તા બ્રહ્માજી આવ્યા. તો પછી એને માગણી કરી કે કાયમને માટે તમે વાસ કરીને રહો. તો કે વાંધો નહીં. એટલે એ સ્થાનનું નામ પડ્યું કુશાવર્ત. આ સ્થળમાં પિતૃઓને પિંડદાન દેવાથી એની મુક્તિ થશે. લો, અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલુ થાય છે ને, તો અત્યારે ગંગાજીમાં બહુ માણસો આવશે અને ત્યાં પિંડદાન આપે.
એવું કહે છે કે પછી એનો પુનર્જન્મ નહીં થાય, ગમે તે યોનિમાં ગયા હોય તો ઉદ્ધાર થાય. એટલે શ્રાદ્ધ કરવું, ખબર નહીં આપણો બાપો ક્યાંય અટકાઈ ગયો હોય. હા, પિંડદાન શ્રાદ્ધ કરે ને તો ભાઈ મુક્તિ થાય. અહીં પિતૃતર્પણ કરવાના વિશેષ મહત્વને લીધે મેષ સંક્રાંતિ વખતે અહીં પિતૃતર્પણ માટે ભારે ભીડ થાય છે. પછી નીલધારા અને નીલેશ્વર, ગંગાજીના સામેના કિનારીની બાજુમાં રહેલા પહાડને નીલ પર્વત કહે છે. સામે પર્વત છે. આ નીલ પર્વતની બાજુમાંથી વહેતી ગંગાજીની ધારાને નીલધારા કહે છે. આ નીલધારા જ ગંગાજીની મૂળ ધારા છે. હરિદ્વારમાં હરકી પેઢી પાસે વહેતી ગંગા નદી છે, એ તો નહેર રૂપે વહેતી ધારા છે. એટલે કે ગંગાજી નદીના પટમાં જ વહેતી ધારા છે. અને એ પણ સત્ય છે કે પ્રાચીન કાળમાં ગંગાજી બ્રહ્મકુંડના સ્થાન પાસેથી જ વહેતા હતા. ગંગા યમુના જેવી વિશાળ નદીઓનો પટ ઘણો વિશાળ હોય છે. કોઈક સ્થળે આ મૂળ પટમાં પણ અનેક ધારાઓ વહેતી હોય છે. અને કાળાંતરે આ ધારાઓમાં પણ ઘણા પરિવર્તનો પણ આવતા હોય છે. નીલધારાની સામે પાર નીલ પર્વતની નીચે નીલેશ્વર મહાદેવનું મંદિર છે. શંકર ભગવાનનું મંદિર છે. નીલ પર્વત હોવાને કારણે એ ભોળાનાથનું નામ પાડ્યું છે નીલેશ્વર મહાદેવ. આ ઘણું પ્રાચીન મંદિર છે, બહુ જૂનું છે. બહુ ઓછા યાત્રિકો અહીં પહોંચે છે. પહાડની ગોદમાં ગંગાજીને કિનારે વનરાજીથી ઘેરાયેલું આ રમણીય સ્થાન છે. નીલેશ્વર મંદિરની બાજુમાં ગૌરીશંકર મહાદેવનું પણ મંદિર છે. નીલ પર્વતની ટોચ ઉપર જંગલની વચ્ચે ચંડી દેવીનું મંદિર છે. અહીં જંગલી પ્રાણીઓનો ભય રહે છે, તેથી સામાન્યતઃ રાત્રે અહીં કોઈ રહેતું નથી. ચામુંડા માતાનું મંદિર ટોચ ઉપર. હો કહેતા માતાજીના મંદિરે તમે જોઈશો ને, માતાજીના મંદિર બધા ટોચ ઉપર જ જઈશ. બાપા આવી છે બધા નીચે ગુફામાં જઈશ. નીલ પર્વતની પાછળના ભાગમાં ગાઢ જંગલ છે. આ જંગલમાં હાથીઓના ટોળાઓ જોવા મળે છે. વાઘ અને દીપડાની પણ વસ્તી છે. પછી બિલકેશ્વર મહાદેવ છે. હરિદ્વાર રેલવે સ્ટેશનથી હરકી પેઢી તરફ જતા રસ્તામાં લલતારો નદીનો પુલ આવે છે. આ પુલ પાસેથી ડાબી બાજુ એક રસ્તો જાય છે અને આ રસ્તા પરથી બિલકેશ્વર મહાદેવ જવાય છે. બિલકેશ્વર મહાદેવ. રેલવે લાઇનની બાજુમાં બિલ્વ નામનો પહાડ દેખાય છે. આ પહાડની ગોદમાં બિલકેશ્વર મહાદેવજીનું મંદિર છે. પહેલાં અહીં બિલીનું મોટું વૃક્ષ હતું. આ ઝાડના મૂળ પાસે બિલકેશ્વરનું શિવલિંગ છે. મંદિરથી થોડે આગળ જતાં ગૌરીકુંડ નામનું સુંદર જલ સ્તોત્ર છે. અહીં સ્નાનનું મહાત્મય છે. કેદારખંડ અધ્યાય 107માં સ્થળનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે પર્વત પરની કલ્યાણકારી શિવધારામાં સ્નાન કરનાર શિવ સદૃશ બની જાય છે. કહેતા શિવજી સમાન પવિત્ર થઈ જાય છે. ત્યાં બિલ્વ વૃક્ષની નીચે શિવલિંગ છે. હે નારદ, એની દક્ષિણે અશ્વતર નામનો મહાનાગ રહે. એનું મસ્તક મણીવાળું છે. બોલો, એ સર્પને મણી છે. પાતાળ ગામી બિલ્વ વૃક્ષની મદદથી એ પાતાળમાં આવજા કરે સર્પ. અને એ કોઈ વાર હરણ તો કોઈ વાર મુનિનું રૂપ લઈને તીર્થોમાં સ્નાન કરવા આવે છે. બોલો. પછી મનસા દેવીનું મંદિર છે. હરકી પેઢી પાસે એક ઊંચો પહાડ દેખાય છે. એના ઉપર મનસા દેવીનું મંદિર છે. એવી માન્યતા છે કે આ દેવી દર્શનાર્થીની મનોકામના પૂરી કરે છે. બોલો. તેથી તેમને મનસા દેવી કહે છે.
અહીંથી ગંગાજીનો વિશાળ પટ અને એની બધી જ ધારાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેમજ હરિદ્વારના નીલ પર્વત વગેરે અનેક સ્થાનોનું આકાશી દ્રશ્ય અહીંથી જોવા મળે છે. ગંગાજીના પ્રવાહની રચના સમજવા માટે આ સ્થાનથી ગંગાનું દર્શન કરવું જોઈએ. હાલમાં મનસા દેવી જવા માટે રોપવેની વ્યવસ્થા છે. રોપવે અમને પાવાગઢનો રોપવે તૂટ્યો ખબર છે? સામાન લઈ જવા માટેનો તો ઓલો નહોતો, તો 6 માણસો મરી ગયા. આપણે તો ઇન્ડિયામાં સામાન લઈ જવાનો હોય એમાંય માણા બેન જતા હતા. બોલો, મજૂરો હોય છે ઉપર ચડતા હતા. તૂટ્યો, 6 માણસો મરી ગયા. એટલે આપણે ઇન્ડિયામાં તો કાંઈ સેફટી નહીં. ભગવાન દયા કરે તો ઉતરો, નકર પડો. અમેરિકાની જેમ નથી કે તમે ચકડોલમાં એવું, કારણ કે કાંઈ રિપેરિંગ જ ન કરવાનું હોય કે ધ્યાન દેવાનું હોય. હાયકા જ રાખે હાલે ત્યાં સુધી, પડે પછી રિપેરિંગ કરાવે. પછી દક્ષ પ્રજાપતિ જ્યાં યજ્ઞ કરેલું કનખલ, ત્યાં આપણું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો ગંગા નહેરની સામેના વિસ્તારને કનખલ કહે છે. કનખલ શાંત વિસ્તાર છે. યાત્રિકોની ભીડ પણ ખૂબ ઓછી છે. આ વિસ્તારમાં દક્ષ પ્રજાપતિ, ગુરુકુલ કાંગણી, ગુરુ ઋષિકુલ વગેરે અનેક સ્થાનો આવેલા છે. આ ઉપરાંત કનખલમાં અનેક મઠો, આશ્રમો, ભવનો પણ આવેલા છે. ત્યાં વધારે આશ્રમો. દક્ષ પ્રજાપતિમાં દક્ષેશ્વર મહાદેવજીનું મંદિર, દક્ષ યજ્ઞકુંડ જોયો તો તમે? યજ્ઞકુંડ છે અહીંયા. અને પાર્વતીનું મંદિર છે. અહીંનું પાર્વતી મંદિર, મનસા દેવી મંદિર અને ચંડી દેવી મંદિર, આ ત્રણેય મળીને હરિદ્વારનો શક્તિ ત્રિકોણ મનાય છે. પુરાણ પ્રસિદ્ધ દક્ષ પ્રજાપતિના યજ્ઞનું અને દેવી પાર્વતીના દેહ વિસર્જનનું આ સ્થાન છે. ત્યાં પાર્વતીજી યજ્ઞમાં બળી મુવાતા. પુરાણ કથા મુજબ અહીં દક્ષ પ્રજાપતિ એક મહાન યજ્ઞનો આરંભ કર્યો હતો. મોટો યજ્ઞ. શિવજી પોતાના જમાય હોવા છતાં એમના પ્રત્યેના દ્વેષ ભાવથી પેરાઈને દક્ષ પ્રજાપતિએ શિવજીને અને પોતાની પુત્રી પાર્વતીને યજ્ઞમાં નિમંત્રણ આપ્યું નહીં. એથી યજ્ઞમાં શિવજીનો ભાગ પણ રાખ્યો નહીં. શિવજીની અનિચ્છા છતાં પાર્વતીજી પિતાના યજ્ઞમાં ગયા. યજ્ઞમાં બધા દેવતાઓનો ન્યાયોચિત ભાગ હતો, પરંતુ શિવજીનો ભાગ નહોતો. યજ્ઞ કરે ને એમાં ત્રણેય દેવના ભાગ હોય. એથી એમનું મન ઘણું દુઃખી થઈ ગયું. શિવજીના અપમાન અને અનાદરની જાણ થતાં પાર્વતીએ યોગ અગ્નિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો. લો, આ સમાચાર સાંભળીને ક્રોધાયમાન શિવજીએ વીરભદ્રને યજ્ઞનો વિધ્વંસ કરવાની આજ્ઞા આપી. એટલે એને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કર્યો. દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી અગ્નિકુંડમાં નાખી દેવામાં આવ્યું. પાર્વતીના વિરહથી શોકાતુર શિવજી દેવીના શબને લઈને ઉન્મત્વત ભ્રમણ કરવા લાગ્યા. શંકર ભગવાન પછી અડધું બરેલું શરીર હતું ને, એ લઈને ગાંડાની માફક ફરવા માંડ્યા. શિવજીને આ અવસ્થામાંથી મુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી દેવીના શરીરના 51 ટુકડા કર્યા. પાર્વતીનું શરીર હતું ને, એના 51 ટુકડા કર્યા. અને આ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠો બની. 51 શક્તિપીઠો કહેવાય છે ને, ત્યાં આજે બધા મંદિરો છે મોટા મોટા. પછી વિષ્ણુ ભગવાનની કૃપાથી બકરાના શિરને દક્ષના ધડ સાથે જોડી દેવામાં આવી અને જીવતા કર્યા. આ બધું માયાને લીધે થયું હોવાથી આ ક્ષેત્ર માયા ક્ષેત્ર પણ કહેવાય છે. દક્ષ યજ્ઞની ઘટના જે સ્થળે બની એ સ્થળ એ જ આજનું કનખલનું દક્ષ પ્રજાપતિનું સ્થાન છે એમ માનવામાં આવે છે.
આ પ્રાચીન સ્થાનના દર્શનથી યાત્રિકો આજે પણ પ્રેરણા મેળવે છે. યાત્રિકોના અંતરમાં એ બધી કથાની સ્મૃતિ સાથે પેલી કવિતા પંક્તિ ગુંજી ઉઠે છે. ગર્વ કિયો સોય નર હાર્યો સિયા રામજી. ગર્વ કિયો સો નર હાર્યો. તેને અભિમાન કર્યું, જેને ગર્વ કર્યો એ માણસ હાર્યો. દક્ષનું પતન થયું. સત્ય વાત છે કે પરમાત્મા સાથે વિરોધ કરનાર, અહંકારનો આશ્રય લેનાર, અનીતિ અને અધર્મમાં આનંદ માનનાર છેવટે હારે છે. એને દુઃખના ભાગી બનવું પડે. હિરણ્યકશિપુ, કંસ, રાવણ અને દક્ષ પ્રજાપતિ એના ઉત્તમ ઉદાહરણ રૂપ છે. એ પ્રસંગોને યાદ રાખીને પોતાના જીવનને સુખી કરવા માટે મનુષ્ય ન્યાય, નીતિ, નમ્રતા અને નિર્મળતાના માર્ગે ચાલવાની દીક્ષા લેવાની છે. હવે ગુરુકુળ, કાંગડી અને ઋષિકુલ. કનખલ વિસ્તારમાં કાંગડી નામનું મોટું ગુરુકુલ આવેલું છે. કાંગડી નામ. કેવું? કાંગડી. સ્વામી શ્રદ્ધાનંદજીએ આ કેન્દ્રની સ્થાપના કરી. શ્રદ્ધાનંદજી. હવે તો આ શિક્ષણ કેન્દ્ર કાંગડા વિશ્વવિદ્યાલય બની ગયું છે. બહુ મોટું. અહીં પ્રાચીન વૈદિક પદ્ધતિ અનુસાર શિક્ષણ અપાય છે. વેદ, વેદાંત આદિ સંસ્કૃત વિદ્યાઓ અહીં શીખવાડવામાં આવે છે. સાથે સાથે આયુર્વેદનું શિક્ષણ પણ અહીં અપાય છે. ઋષિકુલ પણ પ્રાચીન ભારતીય સંસ્કૃત વિદ્યાનું વૈદિક પદ્ધતિથી શિક્ષણ આપતી સંસ્થા છે. પછી ભીમગોડા. હરકી પેઢીથી ઋષિકેશ જતા રસ્તા ઉપર આ સ્થાન આવેલું છે. ભીમગોડા. પંડાઓનું કહેવું છે કે આ સ્થાનમાં ભીમસેને તપશ્ચર્યા કરી હતી. ભીમે તપ કર્યું હતું. બોલો, નવાઈ ન લાગે? ભીમ તો ખાઉધરો હતો, આખો દી ખાખા જ કરતો. એને તપ કર્યું હતું. અહીં જે કુંડ છે એ પણ ભીમસેને તૈયાર કરેલો કુંડ છે. ગોડા એટલે ઘૂંટણ. ભીમસેનના ઘૂંટણના ટેકાથી આ કુંડ બની જવાથી એને ભીમગોડા કહેવામાં આવે છે. બોલો, ટીચરનો એ અહીંયા દીધો, એમાં કુંડ થઈ ગયો. એ કેવો ભીમ છે બોલો? એક ભીમ પુલ છે, ખબર હે ને? બદ્રીનારાયણ જાવ ને ત્યાં આગળ જાઓ ને પછી ભીમકુંડ આવે, ઓલા ભીમ પુલ આવે. હા, હવે પુલને સામે કાંઠે જ આવતું તો હું તો મોટો પથ્થરો શિલા હતી ને, ભીમે ઉપાડીને નાખ્યો તો આખો પુલ થઈ ગયો. બોલો. હા, આજે પણ એ ભીમ પુલ છે. ભીમનું પગલું પણ અહીંયા છે. કેવો ભીમેશ, વિચાર કરો. હા, મારો ગજબનો. એટલે એ ભૂખો રહી નહોતો શકતો. એનો અગ્નિ જેટલો પ્રજ્વલિત હતો, જે નાખે ને હોમણ ખાઈ જાય ને તો એ પચી જતું. બોલો. હા, તે એક દિવસ કુંતા માતા પરાયણી એકાદશી કરાવી, તે માન હાંજ પડી એને. તો એ વહેલો ઉઠીને કે ખાવાનું આપો, પણ નાવા તો જા પહેલા. તો કે ખાવા આપો. એને વરદાન હતું ને, પાકે ને. એ તો થોડા ઘણા, એ તો હસ્તિનાપુરના રાજા હતા. સામાન્ય માણસો હતા, એ મોટા રાજા હતા. એ તો પછી સપ્તધારા, સપ્ત સરોવર. ભીમગોડાથી લગભગ 1 માઇલ દૂર સપ્ત સરોવર આવ્યું છે. અહીં ગંગાજીની 7 ધારાઓ જોવા મળે છે. તેથી આ સ્થાનને સપ્તધારા પણ કહે છે. એટલે આપણે ઘણીવાર હરિદ્વારમાં જવાનું થાય, પણ આવી કશી ખબર જ ન હોય. આ તો બધું વાંચ્યું હોય, જાણ્યું હોય તો પછી ખબર પડે કે આ બધી વસ્તુ અહીંયા આવેલી, આપણે અહીંયા જઈએ. આ સ્થાનને સપ્ત ઋષિનું સાધના સ્થળ માનવામાં આવે છે. તેથી સપ્તર્ષિ પણ કહેવાય છે. અહીં સપ્તઋષિ આશ્રમ છે. જ્યારે ગંગા એ હિમાલય ઉપરના પર્વતીય પ્રદેશમાંથી વહેતા વહેતા આવીને આ શાંત સ્થળમાં પ્રવેશ કર્યો, ત્યારે 7 મહાન ઋષિઓ તપ કરતા હતા. સપ્તર્ષિઓ કહેવાય છે ને. એથી ગંગાજીને થયું કે
કોઈ એક ઋષિના આશ્રમ સમક્ષથી વહીશ તો બીજા ઋષિઓને અન્યાય થશે, એમને દુઃખ થશે. એટલે ગંગાજીએ બધા ઋષિઓના આશ્રમની પર્ણકુટી પાસેથી એકી સાથે વહેવાનો વિચાર કર્યો અને એના પરિણામે ગંગાજીએ પોતાના પ્રવાહને 7 વિભાગોમાં વહેંચી દીધો. 7 ઋષિઓના આશ્રમ પાસેથી એકી સાથે વહેવા માંડ્યું. આ આશ્રમો ઘણા પ્રાચીન આશ્રમો માનવામાં આવે છે. લો, એટલા માટે એ સપ્તધારા ગંગાજી વહે છે. 7 ઋષિના આશ્રમો હતા ને, ત્યાંથી 7 ધારાએ વહે છે ગંગાજી. પછી સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાપ્રભુની સ્મૃતિ રૂપે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદીસ્થાન તાબાનું શંકરાચાર્ય ચોકમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિરમાં અમદાવાદ ગાદીના પરમ પૂજ્ય ધર્મધુનંદ 1008 શ્રી આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા પ્રતિષ્ઠિત ભગવાન સ્વામિનારાયણનું કિશોર સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ મૂર્તિ રૂપે બિરાજમાન છે. હરિદ્વાર જવાનું થાય તો ત્યાં આપણું મંદિર છે કનખલ ક્ષેત્રમાં, ત્યાં ઉતારાને જમવા કરવાની બધી સુવિધા છે. અહીં હરિભક્તો માટે ઉતારાની સુંદર વ્યવસ્થા છે. મંદિરમાં સંતો નિવાસ કરીને સત્સંગ કથા વાર્તા એમાં ઠાકોરજીની સેવા પૂજા કરી આગંતુક ભક્તોની સગવડતા માટે તત્પર રહે છે. લોકોને કથા કરાવી હોય કે આ તે પ્રોગ્રામ કરાવવો હોય તો ત્યાં વ્યવસ્થા છે. ત્યાં તો શું, આપણે જેટલા અહીંથી હરિભક્તો લઈ ગયા એટલા જ કથામાં હોય. ત્યાં તો કેટલી કથાઓ હાલતી હોય દરરોજ. હો હા, હરિદ્વાર એટલે આશ્રમોનું જ ગામ કહેવાય. હજારોની સંખ્યામાં આશ્રમો મંદિર હોય છે. નીલકંઠ વર્ણિ પ્રભુ સ્મૃતિ સ્થાન, દેવભૂમિ પાવન ધામ હરિદ્વાર ખાતે ગંગા કિનારે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે નીલકંઠ વર્ણિ પ્રભુની સ્મૃતિ રૂપે જૂનાગઢના પૂજ્ય હરિવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી સુંદર કલાત્મક એક શિખરયુક્ત મંદિરની નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં નિત્ય સવાર સાંજ આરતી પૂજા કરવામાં આવે છે. જૂનાગઢના સ્વામી છે, એને જ્યાં નીલકંઠ વર્ણિનું પ્રસાદીભૂત સ્થાન હતું ત્યાં મંદિર કરેલું છે. તેમજ બાજુમાં સ્વામિનારાયણ આશ્રમ પણ આવેલો છે, જ્યાં હરિભક્તો માટે પણ ઉતારાની સુંદર વ્યવસ્થા છે. આશ્રમમાં સંતો દ્વારા નિત્ય સત્સંગ કથા વાર્તા એમાં ઠાકોરજીની સેવા પૂજા પણ કરવામાં આવે છે. તો વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ હરિદ્વારમાં પધાર્યા છે. તો હરિદ્વારમાં કેટલા કેટલા સ્થાનો છે એ બધી આપણે કથા શ્રવણ કરી. બાકીની કથા કાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય.